अंगारों का बरसा लगता है बरसाने. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો હું તને શું કહું છું? મને શું ખબર કે તમે શું કહેવાના હોય? પણ કહું છું એ તો સાંભળી શકે ને. હમ મારી સામે જોઈને સાંભળી લે એટલે કહી દઉં તને. તારું ખાવા પીવામાં ધ્યાન છે, મારી વાતમાં તો જરાય ધ્યાન જ નથી. ખાવાનું મોડેથી છે, હાથથી ખાવાનું છે, સાંભળવાનું કાનથી છે. બોલો. સાંજે મને લેટ થશે, મારે મીટિંગ શેર છે. એ મીટિંગ પતાવીને આવીશ એટલે તું તારી રીતે જમી લેજે. હું તો જમી જ લઈશ ને, એમાં નવાઈની વાત શું છે? કહીને જાઉં છું, વારા ઘડીએ ફોન નહીં કરતી. પછી તે દિવસે તે ફોન કર્યા હતા, 10 ફોન આવ્યા હતા અને પછી કહેતી હતી કે તમારો ફોન સ્વિચ ઓફ આવતો હતો. અને હવે ઘણીવાર મીટિંગમાં હોઈએ તો પછી થોડું ઘણું લેટ ગો થાય તો પછી લેટ પણ થઈ જાય. પણ હું તને શું કહું છું, આ આવતીકાલે સવારમાં તું જે ટિફિન બનાવે ને મારું, એ ટિફિનમાં ખાસ કરીને રીંગણાનું શાક હવે ફરી પાછું નહીં બનાવતી, કંઈક અલગ શાક બનાવીને મોકલજે. મને જે આવડે છે એ બનાવું છું, અને ના ભાવતું હોય ને તો બારે ખાઈ લેજો, હું નહીં બનાવી તો. આ કેવી વાત કરે છે તું? બહાર કેવી રીતે ખાઈ શકું? તું જાણે છે ને કે બહારનું ખાવાનું મને સદતું નથી. મારો પ્રશ્ન નથી. એક તો કેટલાય સમયથી તમને કહું છું કે ઘરમાં એક કામવાળી લઈ આવો, કામવાળી લઈ આવો, પણ તમે સાંભળો છો મારી વાત? એક કામ કરો, આ તમને ઊંચું સંભળાતું હોય ને તો કાનમાં કહો કે એક કામવાળી લઈને આવો. અરે પણ ભરાડા નહીં પાડને, બહાર બધાને સંભળાતું હશે. અને સારું, બધાને સંભળાતું હોય ને તો ખબર પડે કે ઘરમાં કામવાળીની જરૂર છે. આ તમારી માં, એને તો કાંઈ કામ કરવું નથી, હળીના બે કટકા થતા નથી એનાથી, અને હું આખો દિવસ કામ કર્યા કરું છું. આ ઘરની વહુ છું કે કામવાળીને એને સમજાતું. શું તું પણ હા તને આખો દિવસ આ કામવાળી સિવાય બીજું કંઈ દેખાતું નથી, કંઈ સૂઝતું નથી. હું તને એમ કહેવા માંગુ છું કે તું ઘણા સમયથી મારી પાસે ડિમાન્ડ કરે છે. મેં તને સાફ શબ્દોમાં સમજાવ્યું છે ને કે કામવાળીને હું ઘરમાં અફોર્ડ કરી શકું ને એટલો પગાર થયો નથી. ટિફિન લઈને માંડ કરીને કામે જાઉં છું, માંડ ઘર ચલાવું છું, આટલું જ છે. આનાથી વધારે કંઈ થઈ શકશે નહીં ઘરમાં. ખોટું બોલવાની હદ હોય. એક કામવાળીને ના રાખી શકો, જાણે કેમ લાખ રૂપિયા પગાર લેતી હોય એવી વાત કરો છો. આ મારા મોટા બેનના ઘરમાં કામવાળી છે, આપણા બાજુવાળા એના ઘરમાં કામવાળી છે, આ બાજુવાળાના ઘરમાં કામવાળી છે, સામેવાળાના ઘરે કામવાળી છે, આપણા જ ઘરમાં નથી. તો બધાના વદાડ કરીને આપણે પણ કામવાળી લઈને આવવાની. એમ તો લોકોને મોટા મોટા બંગલા છે, તો શું મારે આ મકાનને બાળી નાખવાનું? કામ કરો તો મોટા બંગલા બને. હા તો ખરું જ છું કામ, મહેનત પણ કરું જ છું. હવે સમય આવશે ને કંઈક નસીબ ખુલશે તો બે પાંદડે થઈશું, ત્યારે કામવાળી પણ લાવીશું ને. 100 વાતની એક વાત છે, હવેથી આ ઘરમાં હું કોઈ કામ નથી કરવાની. અને તમે જે વાત કરો છો ને કે તમારા મમ્મી પણ મને કામ કરાવે છે, તો કપડાં સંકેલવા, શાક સુધારવું અને કામ કર્યા ના કહેવાય. તો કોને કામ કર્યા કહેવાય કે ને તું? હા તારે વળી કામ કરવાનું રહે છે શેનું? એક સવારમાં વહેલા ઉઠીને ટિફિન બનાવવાનું રહે છે, અને બાકીનું બપોરનું અને સાંજનું જમવાનું બનાવવાનું હોય છે. બાકીના બધા સાઈડના કામકાજ મમ્મી કરી જ નાખે છે. હો, કચરા પોતા વાસણ આ બધું તમારા મમ્મી કરે છે. રેવા દો ને. જો મારે છે ને ખોટી લવારી નથી કરવી ને કાંઈ સાંભળવું પણ નથી. મને આ ઘરમાં કામવાળી જોઈશે એટલે જોઈશે. ના લાવી શકો ને તો મારે પણ આ ઘરમાં નથી રહેવું. ધમેની તું સમજતી કેમ નથી અફોર્ડ કરી શકું એમ, એટલા માટે તો ના પાડું છું તને. હવે મારો પગાર છે મુદ્દળ 22,000 રૂપિયા, એમાંથી હું એમને 6,000 કે 7,000 રૂપિયા ચૂકવી દઈશ તો બચશે શું આપણી પાછળ? ખાવા પીવાના પણ નહીં વધે. મારો પ્રશ્ન છે, વધારે કમાવ, હું શું કરું એમાં? મને લાગે છે કે તું છે ને એક વસ્તુ મનાવીને જ રહીશ, કે કામવાળીને ઘરમાં લઈને આવું જ. અરે શું દેખાડો કરવાની જરૂર છે? આજુબાજુવાળા રાખે કામવાળી, કારણ કે એમને લાખો રૂપિયા પગાર છે, મારી પાસે નથી આટલા બધા રૂપિયા. હા, હંમેશા એક ને એક વાત બોલો છો, એટલા પૈસા નથી. આ જ્યારે આપણે જેવું બોલીએ ને એવું જ થાય. આ પૈસા નથી કરો ને એટલે જ પૈસા ના ટકે. તો પછી તું એક કામ કર ને, આખો દિવસ ઘરમાં ઊભી બોલ્યા કર ને, કામવાળી છે. જો કામવાળી આવી જતી હોય તો બોલી લીધું. તું માથું ન ખા પ્લીઝ. મારે લેટ થશે, હું જાઉં છું. જાઓ, પણ હવે આવો ને ઘરે પાછા ત્યારે કામવાળી લઈને આવજો, બાકી હું આ ઘરમાં નહીં રહું. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા મમ્મી, દામિની સાથે વાતચીત કરી છે અને તમને પણ કહી દઉં, સાંજે આવવામાં લેટ થશે. મમ્મી શું વિચારોમાં ખોવાઈને બેઠા હતા? શું કહું બેટા? હા, દામિની બહુ અને તમારી વાત સાંભળી મેં. હા, રોજ ઘરમાં કકડાટ કરવા, રોજ મગજમારી કરવી, એના કરતાં એ જે કહે છે ને
એ જીદ તું પૂરી કરી જ દે. કેવી રીતે પૂરી કરું મમ્મી? ઘરમાં કામવાળી લાવવાની જીદ કરીને બેઠી છે. પગાર ઓછો છે મારો. એટલું બધું કામ પણ હમણાં થતું નથી. મંદી ચાલે છે બજારમાં. ઘરમાં કામવાળી લાવીશ તો શું મફત આવવાની છે? મમ્મી, એને મારે પૈસા તો ચૂકવવા પડશે કે નહીં દર મહિને? હા, રૂપિયા તો ચૂકવવા જ પડશે, પણ સૌથી મોટી વાત કહું ને બેટા, તો આ ઘરમાં શાંતિ તો આવશે. અરે થોડા ખર્ચા ઓછા કરીશું, થોડું મેનેજ કરી લઈશું, પણ આ કામની બાબતને લઈને રોજ ઘરમાં કકડાટ થાય ને એ મને નથી પસંદ. જો દેવાંગ, મારા હાથ પગ ચાલતા હતા ને ત્યાં સુધી બધું બરાબર છે, પણ બેટા હવે આખા ઘરનું કામ મારાથી નથી થતું. અને દામિની વહુને જો કહેવા જાઓ કે મદદ કરો તો એ પાછા 100 વાત સંભળાવે. એના કરતાં આનો એક જ ઉપાય છે કે આ ઘરમાં તું કામવાળી લઈ આવ, એટલે આ મગજમારી જ જતી રહેશે. નહીં કહી તો કામવાળી ઘરમાં લાવીશ, પછી આજુબાજુવાળા કંઈક નવી વસ્તુઓ લઈને આવશે. કોઈક સોનાના ઘરેણાં કરાવી આપશે, કોઈ વોશિંગ મશીન લઈ આપશે, તો શું મારે ફરી પાછો એ પણ ખર્ચો કરવાનો? મમ્મી, જો એક જીદ પૂરી કરીશું ને તો બીજી જીદ પણ એની આવીને ઊભી જ રહેવાની છે, આજે નહીં તો કાલે. એના કરતાં બરાબર છે ને મમ્મી કે જેમ ચાલે છે એમ ચાલવા દઈએ. નહીં કરે એ જીદ. એકવાર આ જીદ પૂરી તો કરી જો, ખબર તો પડે. કારણ કે આ એકની એક વાત રોજ સવારમાં ઉઠી અને એ બાબતે મગજમારી કરવી, ઘરમાં ઝઘડા કરવા, કંકાસ કરવો, અને મને આ બધું નથી ગમતું બેટા. હવે તમને શું લાગે છે મમ્મી, મને ગમતું હશે? પૈસાની વાત જ નથી આમાં, પણ છતાંય સમજવી જોઈએ ને કોઈ વાતે. જુઓ મમ્મી, આખો દિવસ ઓફિસનું કામકાજ કરું છું, ઓફિસેથી ઘરે આવું છું, આની સાથે માથાકૂટ કરું છું, ફરી પાછું સવારે માથાકૂટ કરીને જ ઓફિસે જવાનું. તમને શું લાગે છે હું પણ આ બધી હાઈઓથી કંટાળી ગયો છું? મારું પણ મગજ કંઈ કામ નથી આપતું હવે તો. એટલે જ તો કહું છું ને બેટા કે કામવાળી ગોતી લે ને. આ ઘરમાં કામવાળી આવશે તો આ એટલીસ્ટ આ વાતને લઈને તો ઝઘડો ઘરમાં નહીં જ થાય ને. હશે તો એક કામ કરો, આ કામ હું તમને સોંપું છું. કોઈ કામવાળી તમને ગમે અને એમ લાગે કે આ ઘરમાં લાવવાને લાયક છે તો પછી તમે જ ગોતી લેજો. તો એમાં 100 વાંધા વચકા નીકળશે, કારણ કે હું ગોતીને લાવી છું. એટલે જ કહું છું બેટા કે તું તારા હિસાબે લઈ આવ. તો કહેશે તો નહીં ને કે મમ્મીજી લાવ્યા હતા કામવાળી એટલે એમના જેવી જ હોય. એના કરતાં તું જ કહી દે કે હું જ પસંદ કરીને લઈ આવ્યો છું, એટલે આ ઘરના બધા કામ કરશે. ઠીક છે, મારી રીતે કંઈક કામવાળીનું મેનેજ કરું છું, બરાબર? પછી તો કંઈ પ્રોબ્લેમ નહીં આવે ને? ના બેટા, પછીનું પછીથી જોવાઈ જશે. અત્યારે તો હા એક વસ્તુનું નિરાકરણ આવે ને તો બહુ છે. હા, જોઈએ છીએ એક ડિમાન્ડ પૂરી કર્યા પછી બીજી ડિમાન્ડ ઊભી થાય છે કે નહીં. અને આમ પણ આનો સ્વભાવ જોતાં મને નથી લાગતું કે આ કંઈ ઘરમાં શાંતિથી બેસી રહેશે. જો કામવાળી લાવીશ ને તો કામવાળીની સાથે પણ ઝઘડાઓ જ કરશે. આ કામ કરવાનું, પેલું કામ કરવાનું, આવી રીતે નથી કરવાનું, પેલી રીતે નથી કરવાનું. જોજો હા માથાકૂટ પણ શરૂ થશે જ ઘરમાં. અરે હા બાપા, અત્યારે તું હું કહું એટલું કર ને. ઠીક છે, હું જાઉં છું ઓફિસે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા રસિકભાઈ, અરે થઈ જશે, માલ પહોંચી જશે. હા હા થઈ જશે જી. હા હા દેવાંગ, કેમ છો? બસ એકદમ મજામાં છું, ખાલી કહેવા પૂરતો. અરે ઘણા સમય પછી આવ્યો અને એ પણ આવી રીતના. બોલ બોલ, શું ચાલી રહ્યું છે જીવનમાં? મતલબ ઠીક જ આવ્યો છું ને, કંઈ પ્રોબ્લેમ છે મારામાં? અરે લટકેલું મોઢું લઈને આવ્યો છો. માણસ આવે આટલા ટાઈમ પછી મળ્યો છે તો થોડીક હસી હોવી જોઈએ, ખુશી હોવી જોઈએ. અને નામો નિશાન મટી ગયું છે. હસી ખુશી મારાથી આમ બહુ દૂર સુધીના સંબંધ નથી ધરાવતી હવે. એટલે ઘરમાં બધું ઠીક તો છે ને? મમ્મીની તબિયત, તારી તબિયત બધું ઠીક છે ને? કંઈ ઠીક નથી ચાલતું.
સાચું કહું ને તો હવે તો છે ને આમ કંટાળી ગયો છું. એમ લાગે છે કે કાં તો મારી પત્નીને છૂટાછેડા આપી દઉં અને કાં તો હું સંન્યાસ લઈ લઉં. અરે હજુ હમણાં તો લગ્ન થયા તારા. હા, લગ્ન થયા ને ત્યારથી જ મુસીબતો શરૂ થઈ છે પહેલા. હા, ત્યારથી તારી પાસે મારે કેટલી વાર આવવું પડે છે. આ મહિનામાં 2-3 વાર તો ધક્કા રહે જ છે. હા, બાકી તું તો મારા સંકટ સમયની સાંકળ છે. સંકટના સમયે ખેંચી લઉં છું. હા, એ સિવાય તો યાદ આવતી નથી. બોલો આ વખતે શું સંકટ આવી પડ્યું છે? હા, કાંઈ કહેવાય નહીં ને એવું સંકટ છે. તો પછી કહીશ કે નહીં કે? કહીશ જ ને હવે. તું બોલ, હસ નહીં, તું વાતને મજાકમાં લઈ રહ્યો છે. ખરેખર સાચું કહું ને તું છે ને આ ઘરમાં છે ને ઘરવાળીની સામે નથી રહી શકાતું કે નથી બોલી શકાતું. મારા મમ્મી નથી મારી વાત માનતા કે નથી મારા ઘરવાળીની વાત માનતા. અને હવે તો એ બંને એક જ વાત ઉપર જીદ પકડીને બેઠા છે. એવી તો કઈ બાબત છે? ઘરમાં નોકરાણી લાવવાની. હા, તો એ કોઈ મોટી વાત થોડી છે. લે, તો નાની વાત પણ થોડી છે ભઈલા. તું જાણે છે ને મારો પગાર કેટલો છે. ટિફિન લઈને કામે જાઉં છું. હવે એમાં નોકરાણીને કેવી રીતે પગાર આપું? એ વાત તો છે, તો પછી પણ જો હવે એક નોકરાણીથી ઘરમાં શાંતિ આવતી હોય તો પછી લાવવી જરૂરી છે. લાવી પણ લઉં ચલ. હા, તું કહે છે ને એ રીતના મેં પણ વિચાર કર્યો કે ચલો એકવાર થોડો ઘણો ખર્ચા ભેગો ખર્ચો કરી નાખીશું. પણ પછી નવા ઝઘડા શરૂ થશે. એટલે મારા મમ્મી તરત કહે છે કે મેં જેને આ નોકરાણીને આ કામ ચીંધ્યું છે એણે આ કામ કરવાનું હતું અને મારી પત્ની એને બીજું કામ ચીંધી દેશે. એટલે મમ્મી અને નોકરાણી અને વચ્ચે રહેશે મારી ઘરવાળી. આ બધાની વચ્ચે ઝઘડો. વારાફરતી જેનું ત્યાં ટાંકો ભીડાયો ત્યાં ઝઘડો. અરે ભાઈ, આ લગ્નનો લાડવો જેવો છે. ખાવ તોય પછતાવો અને ના ખાવ તોય પછતાવો. પણ ભાઈ આપણે રહ્યા પુરુષ, આપણે આ બધું સહન કરવાનું હોય. મારો તો અલગ જ એક્સપિરિયન્સ છે ભાઈ લગ્ન બાબતે. ચીગમ જેવું લાગે છે. આ ચાવ્યું જ્યારે મોઢામાં નાખ્યું ત્યારે થોડો સમય ગળ્યું લાગ્યું. હવે બસ ચાવીએ જાઉં છું. મોડું ફગ થઈ ગયું છે તો પણ ચાવીએ જ જાઉં છું. જીવન ચિંગમ એક વસ્તુ અલગ છે કે થૂકી દેવાય. હા, આ લગ્ન છે, થૂકાય તો નહીં નહીં. કે ગળાય નહીં. પણ કઈક રસ્તો કરીશું. અત્યારે તો નોકરાણીની જરૂર છે ને. હા યાર, બજેટમાં કોઈ બેસતી નથી. 2-4 નોકરાણી જે કામ કરે છે એને મળ્યો છું. પણ હવે એ લોકો પગાર જ એટલા બધા કહે છે કે એમાં એવું લાગે છે કે મારા કરતાં તો એ સારું કમાઈ રહ્યા છે. હા, લો બજેટમાં. અરે હા, મારે ત્યાં જ કામ કરતી હતી પણ મારે ઓફિસનું એડ્રેસ થોડુંક દૂર પડી જતું હતું. અને એના જે બાકી જે ઘરમાં કામ કરે છે ને એ તારા ઘર સાઈડ જ છે. તો એ તારી ત્યાં આવી જશે. અને હું વાત કરીશ, છોકરી સારી છે, વિશ્વાસુ છે, પણ એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ જ છે તો પછી વાત જ નહીં અરે કરતે. પ્રોબ્લેમમાં તો હું છું ને. એટલી બધી મોટી પ્રોબ્લેમ નથી, નોર્મલ પ્રોબ્લેમ છે. એ છોકરી થોડી ફેશનેબલ છે, મોડર્ન છે. અરે ભાઈ કેવી વાત કરે છે તું. મારા ઘરમાં મારા મમ્મી છે દેશી સ્વભાવના છે, મારી વાઈફ મોડર્ન સ્વભાવની છે. જો મોડર્ન નોકરાણી ઘરમાં લઈ જઈશ ને તો દેશી અને મોડર્ન બંનેના વિચારો મેચ નહીં થાય. અહીંયાનું અહીંયા ને અહીંયાનું અહીંયા બધું વફાતું જ રહેશે. પણ ભાઈ અત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી આપણી નોકરાણી છે. તો અત્યારે ચાલ કરી લે, પછી બીજી કોઈ શોધી લઈશું. અને કામ બાબતે આ છોકરી સારી છે અને વિશ્વાસુ છે. મારે ત્યાં કામ કરતી હતી. હું આજે વાત કરી લઉં છું અને તને એનો નંબર વોટ્સઅપ કરી દઉં છું. તું વાત કરી લેજે. કરીને કામની વાત. એટલા માટે તારી પાસે આવું છું. મને ખબર છે તારી પાસે ગમે ત્યાંથી ઈલાજ તો હશે જ. મજા કરને વાલા. સંકટ સમયની સાંકળ કીધી છે તો હવે તે ખેંચી છે તો મારે સંકટ દૂર તો કરવો જ પડશે. ચીન છે તું, ચીન મારી લાઈફનો. હા, કશું એટલે બારો આવીને સોલ્યુશન કરી જ નાખે છે. બા, બોલ ને. હું એક જગ્યાએ નોકરી ગોતવા જાઉં છું. ઇન્ટરવ્યુ આપવા જવાનું છે મારે. તું નોકરી ગોતવા શું કામ જાશો? તને ના નથી પાડી મેં કે તારે નોકરી કરવાની કોઈ જરૂર નથી. શું કામ જરૂર નથી? જો મને કમ્પ્યુટર નથી આવડતું છતાં પણ એ સરે મને બોલાવી છે ને એટલે ત્યાં જઈને હું વાત કરી લઈશ કે હું છે ને તમારી ઓફિસમાં કચરા પોતા કરીશ. શું છે? શું તને કાંઈ શરમ આવે છે? આપણે આ હારા ઘરના સવી અને આપણે બે માં દીકરી ખાઈ શકીએ ને આપણું પૂરું થાય ને એટલું તો છે જ આપણી પાસે. તો તારે નોકરી કરવાની શું જરૂર છે? આ મોબાઈલ લીધો છે 80,000 રૂપિયાનો. હપ્તા કોણ? તમે ભરશો?
તો પછી આવા ખર્ચા રાખ ને તું, તો પૈસાની ખેંચ જ પડે. તારા શોખ ઓછા કરને. હે ભગવાન, તમને ગઢા લોકોને કોણ સમજાવે? આ જમાનામાં સારી રીતે રહેવું જરૂરી છે. જો ભલે હું કામ કરવા જઈશ, ઘર કામ કરવા જઈશ ને, છતાં પણ મારી લાઈફસ્ટાઈલ તમે જુઓ, કોઈને ખબર નહીં પડે કે હું શું કામ કરું છું. અને સોસાયટીમાં બધાને કહી દેવાનું કે હું નોકરી જાઉં છું. હા, પણ આપણે જુઠ્ઠું બોલીએ એ કેટલા દિવસાનું રે? કોક દી ને કોક દી તો ખબર જ પડે જ ને. અરે ખબર પડે તો હું ક્યાં ડ્રગ્સની સ્મગલિંગ કરું છું? તમે સમજતા કેમ નથી? જો બા પ્લીઝ, મને કમ્પ્યુટર નથી ફાવતું એટલે બીજી નોકરી તો મળવાથી રહી, પણ આ ઘરકામમાં છે ને એક બાબત બહુ સારી છે. એક સાથે 10 ઘરના કામ બંધાવી લઉં ને તો બધાના ઘરના 5-5, 25-50 હજાર જેવું તો થઈ જ જશે આરામથી. જો ને, આને પૈસાનો કેટલો લોભ છે, પણ એમ નથી વિચારતી 10,000 ના મોબાઈલ થી તારે નથી હાલતું. આ 80,000 નો જ હું કામ લેવો પડે? કારણ કે આ ફોનનો કેમેરો સારો આવે, હું ફોટો પાડું ને તો મારો થોબડું સારું લાગે એટલે. હવે તો આપણે રૂપાળા હોઈએ ને તો ફોટો હારો જ આવે. એમાં કઈ હારો એવું ન હોય કે 80,000 નો ફોન હોય તો હારો ફોટો આવે ને 10,000 નો હોય તો નો હારો ફોટો આવે ને. ભગવાન, તમે કેટલી ચર્ચા કરશો? મેં તમને એકવાર કહ્યું ને, મારે નોકરી કરવી, ઘરકામ કરવું જરૂરી છે, પણ તમે છે ને આ આડોશ પાડોશમાં કોઈને કહેવા ના જતા કે મારી છોકરી ઘરકામ કરે છે, નહીં તો મારી ઇજ્જત જશે. પણ તારે નોકરી કરવી હોય ને તો નોકરી કરવાની તને હું ના નથી પાડતી, પણ કાંઈ લોકોના ઘરે ઘરકામ કરવાની નોકરી ન કર. કાંઈ સારી નોકરી શોધી લે બીજી. સમજતા કેમ નથી? કમ્પ્યુટર શીખવા માટે, ઇંગ્લિશ શીખવા માટે મારે 6 મહિનાનો સમય જોશે, અને એટલો સમય નથી મારી પાસે. તો એ સિવાય બીજી કોઈ નોકરી જ નથી. કોમ્પ્યુટર જ બેસવાનું. કોમ્પ્યુટર ચોરી કરું? ચોરી કરું? આ ક્યાંથી ક્યાં આવીને ઊભી રહી? આ ઘરકામની ના પાડી તો કે હું ચોરી કરું? તને ચોરી કરવાનું કહું છું? સમજતા કેમ નથી? ઘરકામ છે ને એક સાથે 8-10 ઘર બંધાવી શકીએ. બીજી નોકરી હોય તો ત્યાં સમય પૂરેપૂરો આપવો પડે. ઘરકામમાં તો ખોટું બોલીએ ને કે મેડમ આજે મને મજા નથી, હું નહીં આવું, તો મેડમ કાંઈ કહે પણ નહીં. અને રહી વાત આ તહેવારની, તહેવારમાં એ લોકો બોનસ આપે, જૂના કપડાં કાઢીને પહેરવા આપે, કેટલી વસ્તુઓ થઈ જાય આપણી પાસે. તારે તો બહુ લોકોના જૂના કપડાં પહેરવા અને હા ને ના ને, તારા લોભને તો ક્યાંય થોભ નથી. તારા શોખ દિવસે ને દિવસે વધતા જ જાય છે, વધતા જ જાય છે. કારણ કે મારી ફ્રેન્ડ્સ છે ને એ બધી પૈસાવાળાની છોકરીઓ છે, અને બધાની સામે મેં મોટી મોટી વાતો કરી હોય તો હવે કામ તો કરીને બતાવવું પડશે ને. તો એટલે કોઈના બંગલા જોઈને આપણે આપણા ઝૂંપડા પાડી દેવાના? એ લોકોના બંગલા અને એમની ફેસિલિટી ને બધું જોઈને આપણે. હેલો, હાય, પાર્ટીમાં જવું છે? કઈ વાંધો નહીં સ્વીટી, આપણે રાતે મળીએ હે ને? ઓકે ચલ. હા હા ઠીક છે. હા જોયું, સ્વીટીનો ફોન હતો, રાત્રે પાર્ટીમાં જવાનું છે, 10,000 રૂપિયા લઈને આવજે એવું કહ્યું છે. ક્યાંથી લઈ આવું? અરે બાપા, પણ તું આ પાર્ટીઓમાં ને બધે જવાનું બંધ રાખ, તને એમ કહું છું. અને જે હોય ને એ સાચી હકીકત બધાને કેવી જોઈએ. કોક દિવસ કોકને ખબર પડી જાય ને તો બહુ લેવાના દેવા પડી જાય. પડી સમજા? ભગવાન, તમે મારા સાચા મમ્મી છો, ઓરિજિનલ? ના, એમાં તને કઈ શંકા લાગે છે? સાચી માં છું ને એટલે જ સાચી સલાહ દઉં છું. આ રાડો પરથી નથી લાગતું કે ખોટા મમ્મી હોય, સાચા જશો. છો મમ્મી? ખોટા મમ્મી હોય ને એ રાયડું ન પાડે. હું સાચી માં છું ને એટલે મને તારી લાગણી છે ને એ એટલે કહું છું. સમજી ગઈ, મારી માં સમજી ગઈ. હવે હું જાઉં? ક્યારે પ્રેમથી મોકલશો ક્યાંય? તને હું પ્રેમથી જ બધે મોકલું છું, પણ તને મારા પ્રેમની કદર નથી. તારે નોકરી કરવી હોય તો કર, એ મારી ના નથી, પણ કોઈના ઘરે વાસણ કપડા કચરા પોતા કરવાની નોકરી ન કર. ઠીક છે, નોકરી તો કરી શકું ને. કોઈ દુકાનની અંદર કટલરીની દુકાન હોય, કોઈ કોસ્મેટિક્સની, કપડાની, આવી બધી દુકાનમાં તને એ વસ્તુ વેચવાની નોકરી ન મળે? ક્યાંય લખવાનું હોય, હિસાબ બેઠા બેઠા એવી નોકરી નથી મળતી? મળી જાય ને. દુનિયામાં આપણે ગોતીએ ને તો ભગવાન મળી જાય, પણ એના માટે છે ને ગોતવા જવું પડે, જે સમય નથી. બોલો, છે ને એ સમય નથી તારે. સારું, હું એવી નોકરી ગોતી લઈશ. હવે કાંઈ? હા બસ, સારી નોકરી ગોતજે. અને ભૂલે ચૂકે મારી કોઈ ફ્રેન્ડ્સ તમને સામે ક્યાંય મળી જાય ને તો મહેરબાની કાંઈ વાત ના કરતા, વાતને ઢાંકવાની કોશિશ કરજો. હા, બધાને ખબર પડી જ જાય આપણે કેટલું ખોટું બોલીને કેટલું સાચું બોલી. બરાબર છે? હું જાઉં છું, ફોન આવે છે. સાંજે મોડી આવીશ, રાહ નહીં જોતા. આ છોકરી તો બાપા હારું કરજો, દેખાડા કરવામાંથી જ ઊંચી નથી આવતી. બસ દેખા દેખી દેખા દેખી.